નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આઈ હોપ કે તમે બધા મજામાં હશો, સ્વસ્થ હશો. હવે આપણું દિવાળી વેકેશન પૂરું થઈ ગયું છે. મને આશા છે કે તમે બધાએ દિવાળી ગૃહ કાર્ય પૂરું કર્યું હશે. કર્યું છે ને? વેરી ગુડ. આજે આપણે અંગ્રેજીમાં યુનિટ 3 માય ફેમિલી એમાં જુઓ એક્ટિવિટી 1. માય ફેમિલી એટલે મારું કુટુંબ. આ ગીત સાંભળો અને ગાઓ. ગીતનું નામ છે ફિંગર ફેમિલી. FINGER ફિંગર, FAMILY ફેમિલી, ફિંગર ફેમિલી. બાજુમાં એક ચિત્ર આપેલું છે. ફિંગર ફેમિલી છે એટલે હાથનું ચિત્ર દોરેલું છે. બધી જ ફિંગર દોરેલી છે. આપણા હાથમાં કેટલી ફિંગર છે? 5. એ 5 ફિંગર્સ ડ્રો કરેલી છે અને તેમાં આખું કુટુંબના ચિત્ર દોરેલા છે. હવે તમને ખબર જ છે કે કુટુંબમાં કેટલા મેમ્બર્સ હોય છે, કયા. એક્ઝામ્પલ ફાધર, મધર, બ્રધર, સિસ્ટર અને આપણે પોતે હોય તો બેબી. આપણે સૌથી નાના હોય, આપણી વાત થઈ રહી હોય તો બેબી ફિંગર. બરાબર? હવે જુઓ, આપણે પોયમ સમજી લઈએ પહેલાં. ફાધર ફિંગર, વેર આર યુ? FATHER father, FINGER finger, father finger. પપ્પા આંગળી, WHERE where, ARERYOU where are you? તમે ક્યાં છો? HERE here, I am, here I am. હું અહીંયા છું. JUST just, BEHIND behind, YOU just behind you. પહેલો પેરેગ્રાફ એ કમ્પ્લીટ થાય છે. પહેલી 4 લાઈન મેં રીડ કરી. જુઓ, ફાધર ફિંગર, પપ્પા આંગળી. તમે ક્યાં છો? હું અહીંયા છું. હું બરોબર તારી પાછળ છું. સેકન્ડ પેરેગ્રાફ, પહેલી લીટી, એમાં મધર ફિંગર. આપણે પપ્પા આંગળી જોઈ. પપ્પા આંગળી કઈ હતી હાથમાં? થંબ યાની કે અંગૂઠો. એમાં પછી છે મધર ફિંગર ક્યાં છે? અંગૂઠા પછી જે પહેલી આંગળી છે એને આપણે અત્યારે કહીશું બીજી, યાની કે એ જો શું છે? મધર ફિંગર. મમ્મીનું ચિત્ર દોરેલું દેખાય છે ને? મધર ફિંગર. હવે આમાં ખાલી એક વર્ડ્સ જ ચેન્જ થાય છે, એટલે વારે ઘડે હવે એક લેટર સ્પેલિંગ રિપીટ કરીશ નહીં. મધર ફિંગર. મમ્મી આંગળી. વેર આર યુ? તમે ક્યાં છો? હિયર આઈ એમ. હું અહીંયા છું. જસ્ટ બિહાઇન્ડ યુ. હું બરોબર તારી પાછળ છું. પછી જો મમ્મી પછી છે બ્રધર, ભાઈ, પછીની આંગળીમાં બ્રધર ફિંગર. વેર આર યુ? હિયર આઈ એમ. જસ્ટ બિહાઇન્ડ યુ. ભાઈ આંગળી. તમે ક્યાં છો? હું અહીંયા છું. હું બરોબર તારી પાછળ છું. સિસ્ટર ફિંગર. બહેન આંગળી. વેર આર યુ? તમે ક્યાં છો? હિયર આઈ એમ. હું અહીંયા છું. જસ્ટ બિહાઇન્ડ યુ. હું બરોબર તારી પાછળ છું. બેબી ફિંગર. વેર આર યુ? બેબી આંગળી. તમે ક્યાં છો? હિયર આઈ એમ. હું અહીંયા છું. જસ્ટ બિહાઇન્ડ યુ. હું બરોબર તારી પાછળ છું. આ પોયમમાં ખ્યાલ આવી ગયો તમને? ચલો, આ પોયમનું તમને રાગ આવડતો હશે. આવડે છે ને? ચલો આપણે બધા સાથે
પોયમ ગાઈએ. ગાઈશું? મને ખબર છે તમને બધાને પોયમ ગાવી બહુ ગમે છે. Father finger, where are you? Here I am, just behind you. Mother finger, where are you? Here I am, just behind you. Brother finger, where are you? Here I am, just behind you. Sister finger, where are you? Here I am, just behind you. Baby finger, where are you? Here I am, just behind you. પોયમ ગાવાની મજા પડી બધાને? હા, હવે તમારે આ પોયમ તમારી નોટબુકમાં લખવાની છે, પણ એ પહેલાં આપણે એક એક્ટિવિટી કરીશું. શું કરીશું? જો નવી એક્ટિવિટી એક બતાવો તમને. જો આ મારી નોટ છે, તમારે તમારી ફૂલ એન્ડ નોટબુકમાં કરવાનું છે. સૌથી પહેલાં હેડિંગ મારવાનું, યુનિટ 3 માય ફેમિલી, મારું કુટુંબ. એક્ટિવિટી 1 ફિંગર ફેમિલી. એમાં તમારે પોતાનો હાથ મૂકીને આ હાથ દોરવાનો છે અને પછી તેમાં ફાધર, મધર, બ્રધર, સિસ્ટર એન્ડ બેબી એ બધાનું ચિત્ર બનાવવાનું છે ફિંગર્સ ઉપર. શેની પર બનાવવાનું છે? ફિંગર્સ ઉપર. જેમ તમારે તમારી ટેક્સ્ટબુકમાં આપણે બતાવ્યું છે જે ચિત્ર, એ પ્રમાણે તમારે તમારી નોટબુકમાં આ ચિત્ર દોરવાનું છે અને ત્યારબાદ ફિંગર ફેમિલીની પોયમ નોટબુકમાં લખવાની છે. હવે એક્ટિવિટી 2 સાંભળો અને મોટેથી વાંચો. તેમાં તમને એક ફેમિલી દેખાય છે, મેન, વુમન, નીચે એક ભાઈ છે, બેન છે. હવે તમને આખું ફેમિલી દેખાય છે, એનું આપણે ઇન્ટ્રોડક્શન કરીએ. મિસ્ટર સુરેશ પટેલ, અ ફાર્મર. મિસ્ટર એટલે શ્રીમાન, પુરુષ માટે શું વપરાય છે? મિસ્ટર. શ્રીમાન સુરેશ પટેલ, અ ફાર્મર. શું છે? ખેડૂત. 50 years, 50 વર્ષ. તે કેટલા વર્ષના છે? 50 વર્ષના. મિસિસ સૂર્યા પટેલ, MRS, એને બોલાય મિસિસ સૂર્યા પટેલ. શ્રીમતી સૂર્યા પટેલ, અ હોમમેકર, એ ગૃહિણી છે. 49 years, 49 વર્ષના છે. નીચે એક પેઇન્ટિંગ કરતો છોકરો દેખાય છે, રિતેશ, એન આર્ટિસ્ટ, કલાકાર. 25 years, 25 વર્ષનો છે. રિતેશ શું છે? આર્ટિસ્ટ. કેટલા વર્ષનો છે? 25 years. બાજુમાં રીટા, અ ટીચર, 22 years. રીટા શું છે? શિક્ષિકા. 22 years, 22 વર્ષની છે. હવે નીચે એક પેરેગ્રાફ આપ્યો છે, એ આપણે વાંચીશું એટલે આપણને ઉપરના રિલેશનનો ખ્યાલ આવી જશે કે એ બધાની વચ્ચે શું સંબંધ દર્શાવે છે. આઈ એમ સૂર્યા પટેલ, હું સૂર્યા પટેલ છું. આઈ એમ અ હોમ મેકર, હું ગૃહિણી છું. આઈ એમ 49 years old, હું 49 વર્ષની છું. સુરેશ પટેલ ઇઝ માય હસબન્ડ, સુરેશ પટેલ મારા પતિ છે. હી ઇઝ અ ફાર્મર, તે ખેડૂત છે. હી ઇઝ 50 years old, તે 50 વર્ષના છે. આઈ હેવ અ સન એન્ડ અ ડોટર, મારે એક દીકરો અને એક દીકરી છે. માય સન્સ નેમ ઇઝ રિતેશ. આગળના યુનિટમાં બી મેં તમને શીખવાડ્યું હતું, SON_S છે, એનો મિનિંગ નો, ની, ના, નો. મારા દીકરાનું નામ રિતેશ છે. હી ઇઝ એન આર્ટિસ્ટ, તે કલાકાર છે. હવે માય સન્સ નેમ ઇઝ રિતેશ
એ છોકરો છે, એના માટે શું વાપર્યું? હી ઇઝ એન આર્ટિસ્ટ, તે કલાકાર છે. હી કોના માટે વપરાય છે? છોકરા માટે. હી ઇઝ 25 years old, તે 25 વર્ષનું છે. માય ડોટર્સ નેમ ઇઝ રીટા, મારી દીકરીનું નામ રીટા છે. રીટા છોકરી છે. શી ઇઝ અ ટીચર, છોકરી માટે શું વપરાયું? શી, તેણીની શિક્ષિકા છે. શી ઇઝ 22 years old, તેણીની 22 વર્ષની છે. હવે નીચે એ જ કોષ્ટકમાં એ લોકોની એજ અને ઓક્યુપેશન આપ્યા છે. ઓક્યુપેશન એટલે વ્યવસાય, નામ, વર્ષ અને વ્યવસાય, એનો કોઠો બનાવેલો છે. આપણે એકવાર તે છતાં રિપીટ કરી લઈએ. બધું આપણે 2 વખત જોયું. સૌથી ઉપર પિક્ચરમાં પણ નામ છે, એમનું ઓક્યુપેશન છે, એજ બી લખેલી છે. પેરેગ્રાફમાં પણ જોયું, તે છતાં ફરી એકવાર રિપીટ કરી લઈએ. સુરેશ પટેલ કોણ છે? મિસ્ટર સુરેશ પટેલ એ મિસિસ સૂર્યા પટેલના હસબન્ડ છે. કેટલા વર્ષના છે? 50. એમનું ઓક્યુપેશન શું છે? ફાર્મર, ખેડૂત. સૂર્યા પટેલ એ કોણ છે? મિસ્ટર સુરેશ પટેલના વાઇફ. એ બંને શું થયા? હસબન્ડ વાઇફ. સૂર્યા પટેલ કેટલી એજ છે? 49. એમનું ઓક્યુપેશન શું છે? એ ગૃહિણી છે. રિતેશ કોણ છે? મિસ્ટર સુરેશ પટેલ એન્ડ મિસિસ સૂર્યા પટેલનો સન. રિતેશ કેટલા વર્ષનો છે? 25 વર્ષનો. એન્ડ આર્ટિસ્ટ, કલાકાર છે. રીટા કોણ છે? એ મિસ્ટર એન્ડ મિસિસ પટેલ, એવું બી બોલી શકાય. જોડે બોલવું હોય તો નામ નહીં બોલવાનું. મિસ્ટર એન્ડ મિસિસ પટેલ તેમની દીકરી છે. કોણ? રીટા. કેટલા વર્ષની છે? 22 વર્ષની. અ ટીચર, શિક્ષિકા છે. ખ્યાલ આવી ગયો? હવે તમે મને કહેશો કે રીતેશ અને રીટા એકબીજાના શું થાય? બ્રધર એન્ડ સિસ્ટર, ભાઈ અને બહેન. એવી રીતે તમારે પણ તમારા ફેમિલી વિશે એક નોંધ લખવાની છે, જે તમને બતાવું. વેટ, જો આ એક્ટિવિટી 6માં છે. તમારી બુકમાં બી પેજ નંબર 20 પર હશે. નીચે આપેલ પ્રશ્નોના આધારે જોડીમાં વાર્તાલાપ કરો. એ પ્રશ્ન પૂછશે અને બી ઉત્તર આપશે, અને બીમાં જવાબ લખવાના છે. હવે પહેલો પ્રશ્ન છે, હુ ઇઝ યોર ફાધર? તમારા પપ્પા કોણ છે? ડેશ ઇઝ માય ફાધર, એટલે ત્યાં શું લખશો? તમારે તમારા પપ્પાનું નામ લખવાનું છે. તમારે ત્યાં શું કરવાનું છે? તમારે તમારા પપ્પાનું નામ લખવાનું છે. વોટ ઇઝ હી? તે શું કરે છે? કોણ? એમનું ઓક્યુપેશન શું છે? તો હી ઇઝ એ અને ઓબ્લિક એન. ધારો કે તમારા પપ્પા ડૉક્ટર છે તો અ ડૉક્ટર, એન્જિનિયર છે તો એન એન્જિનિયર. એવી જ રીતે હાઉ ઓલ્ડ ઇઝ હી? તે કેટલા વર્ષના છે? આખું બ્લેન્ક્સ લખેલી છે, તો તમારે વચ્ચે ખાલી તમારી એજ પપ્પાની એજ લખવાની છે. ફોન નંબરમાં છે, હુ ઇઝ યોર મધર? ડેશ ઇઝ માય મધર. ત્યાં શું લખશો? તમારે પોતાના મમ્મીનું નામ લખવાનું છે. આટલું. એવી જ રીતે નીચે 1 થી 9 ક્વેશ્ચન આન્સર છે ફિલ ઇન ધ બ્લેન્ક્સમાં, એ તમારે જાતે કમ્પ્લીટ કરવાના છે. જેમાં ઓનલી ટેક્સ્ટબુકમાં. જ્યારે નોટબુકમાં લખવાના હશે ત્યારે હું તમને નોટ્સ મોકલીશ, ત્યારે તમે લખશો. ઓકે, બાય. એન્ડ આ વિડીયોને વારંવાર જોતા રહો, અને ભણવા માટે ખૂબ જ અગત્યના છે. ખ્યાલ આવ્યો? વારંવાર જોશો તો તમને રિપીટ થશે, તો રિવિઝન થશે, તો જલ્દી આવડશે. કારણ કે શાળામાં રિવિઝન થતું હતું, અત્યારે શાળા બંધ છે એટલે રિવિઝન થતું નથી. જેથી વારંવાર વિડીયો જોશો તો રિવિઝન થશે અને જલ્દી આવડશે. માટે આ વિડીયોને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો. ચલો બાય. હવે મળીશું બીજા વિડીયોમાં.